Hello friends, I am Hina Makwana from Shet Hayat Saraswati Vidyalay, which was founded by Saraswati Vidya Mandal. Today I am going to present lesson from standard 10th unit 2 the human robot. પાઠ શરૂ કરીએ પહેલાં ગુજરાતીમાં એક કહેવત છે કે અતિ લોભી વિનાશનો અથવા તો પાપનો મૂળ છે. તો મિત્રો આ કહેવતને સાર્થક કરતી સ્ટોરી આપણે આજે ભણવાના છીએ, જેમાં પ્રેમ ચોપરા નામનો એક વ્યક્તિ હોય છે. એ વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝામાં રોબોટ ખરીદવા માટે જાય છે. તે ઘણા બધા રોબોટ જુએ છે, પણ એમાં રામસિંગ 070 નામનો જે રોબોટ હોય છે તેનામાં અવનવી ખાસિયતો હોય છે. એને બીજા રોબોટની જેમ તેનામાં પણ 3 સિદ્ધાંતો હોય છે. કયા 3 સિદ્ધાંતો? તો એમાંનો એક સિદ્ધાંત હોય છે કે તે ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી. બીજો સિદ્ધાંત કે ક્યારે તે મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી. અને ત્રીજો સિદ્ધાંત કે ક્યારેય તે પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. પ્રેમ ચોપરા જ્યારે પહેલો સિદ્ધાંત સાંભળે છે કે પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી, તો તે સાંભળીને જ બીજા 2 સિદ્ધાંતોને ધ્યાને લેતો નથી અને રામસિંગ 070 નામના રોબોટને ખરીદવાનું નક્કી કરી લે છે. તે ડીલ સાઇન કરે છે, સાથે સાથે કોન્ટ્રાક્ટ પણ સાઇન કરે છે, જેમાં એવું લખેલું હોય છે કે રોબોટનો ક્યારેય મિસયુઝ કરશે નહીં. તે રોબોટને લઈ જાય છે. રોબોટને જેમ પેલા સેલ્સમેને કહ્યું હતું કે તે બધા જ તેમના ઘરની સાફ સફાઈ, ઘાસની, મેદાનની અથવા તો ગાર્ડનની સાફ સફાઈ, ઘાસ કાપવું, દેખરેખ રાખવી, શોપિંગ કરવી, બધા જ કામ કરે છે. પણ પ્રેમ ચોપરા તેની પાસે બીજા કામ પણ કરાવે છે, જેવા કે ચોરી કરવી. તે રોબોટને જે રિમોટ આપ્યું હોય છે એ રિમોટ દ્વારા દૂર ઊભા રહીને જ્વેલરી શોપ અથવા તો કિંમતી ઘરેણાની જે દુકાન હોય છે તેની બહારથી ખૂણામાં ઊભા રહીને તેને સૂચનાઓ આપે છે કે દુકાનમાં જા અને જે હાર પડ્યો છે, નેકલેસ પડ્યો છે તેને ચોરી લે. એટલે કે તે પોતાના યુનિટમાં, સ્ટોરેજ યુનિટમાં નાખી દે છે. આમ ઘણી બધી ચોરીઓ કરે છે, પણ પહેલી વાર જ્યારે ચોરી થાય છે ત્યારે કોઈનું ધ્યાન જતું નથી, પણ ધીમે ધીમે જેમ ચોરીઓ વધતી જાય છે તેમ દરેકનું ધ્યાન જાય છે. પછી અફઘાની દ્રાક્ષ વેચનારો જે યુવાન છોકરો હોય છે એ જ્યારે અફઘાની દ્રાક્ષનું ઝુમખું પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખે છે ત્યારે એ જોઈ જાય છે. ત્યાર પછી ધીમે ધીમે બધાને ખબર પડવા માંડે છે અને આ વાત પોલીસ હેડક્વાર્ટરમાં જાણ થાય છે કે જ્યારે દુકાનમાંથી વસ્તુઓની ચોરી થઈ હોય છે ત્યારે દુકાનમાં આ રોબોટ હાજર હોય છે. ત્યાર પછી પોલીસ જાળ બિછાવીને રોબોટને પકડી લે છે. તેના ગરદન પર જે લાઇસન્સ પ્લેટ હોય છે એ લાઇસન્સનો નંબર નોંધી લે છે અને ત્યાર પછી જ્યારે તેના માલિક તરીકે પ્રેમ ચોપરાની પણ ધરપકડ કરવામાં આવે છે. તેના પર કાર્યવાહી થાય છે. બંનેને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને ત્યાર પછી હવે શું થશે? એક રોબોટ એ હવે કોર્ટમાં જવાનો છે. ત્યારે બીજા દિવસના પેપરમાં, ન્યૂઝમાં હેડલાઇન હોય છે કે રોબોટ એ કોર્ટમાં જવાનો છે. બીજા દિવસે કોર્ટ એ આખો લોકોથી ભરાઈ જાય છે. લોકો કોર્ટમાં એને જોવા આતુર છે. હવે કોર્ટમાં શું થશે? તેના પર કાર્યવાહી થશે? કેવા સવાલો પૂછાશે? રોબોટ તેનો શું જવાબ આપશે? આ બધું જ આપણે હવે રીડમાં જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ રીડ 2 ધ હ્યુમન રોબોટ. અનફેમિલિયર વર્ડ્સ. મેન્યુફેક્ચર ઉત્પાદન, ડોમ શેપ અડધા દડા જેવો આકાર, ફ્લેડ ભયથી ભાગી જવું, એલિગેશન આરોપ, ક્યુરિયો કિંમતી કે આકર્ષક વસ્તુ, પ્રોક્લેમ જાહેર કરવું, હર્ષ શાંતિ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર, એટલે કે જ્યાં રોબોટ વેચાતા હતા એ રોબોટ પ્લાઝાની અંદર ઠીંગણો, ઝીણી આંખોવાળો સેલ્સમેન મુસ્કુરાઈને કહે છે કે હું તમારી કોઈ મદદ કરી શકું સાહેબ? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ ધ રોબોટ. પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો કે હું રોબોટ ખરીદવાની ઈચ્છા ધરાવું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને પોતાનું વાક્ય પૂર્ણ કરતાં કહ્યું, ફોર હેલ્પ સર, કોઈ મદદ માટે સાહેબ? દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ જ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. They are designed for only specialized works. અમે ઉત્પાદન કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ્સ, એટલે કે કાર્યક્ષમ રોબોટ્સનું, ફોર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગના કામ માટે, એન્ડ ક્લિનિંગ સાફ સફાઈના કામ માટે, કેરટેકર્સ અને દેખરેખના કામ માટે. દે આર ડિઝાઇન ફોર
ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, તેને કોઈ ચોક્કસ કાર્ય માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, અને અમારા સારામાં સારા રોબોટ એ તમારા જેવા ગ્રાહકો માટે જ હોય છે. ફોર ધ હોમ એટલે કે ઘરના કામ માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, એ જાણે કોઈ રેકોર્ડ કરેલો પ્રોગ્રામ બોલી રહ્યો હોય એ રીતે પોતાનું આખું આ વાક્ય બોલે છે. યસ, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ-લાઇક ફેશન. પ્રેમ ચોપરા જાણે કોઈ ધંધાકીય બાબતથી બોલતો હોય એમ બોલ્યું. યસ, હા, ધેટ્સ વોટ આઈ વોન્ટ. મારે જે જોઈએ છે એ આ જ છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Salesman led him through, તેમને લઈ જાય છે, a brightly lit, પ્રકાશિત જગ્યા, ખૂબ જ પ્રકાશિત જગ્યા કે જે richly carpeted ગેલેરી કે જ્યાં મોંઘી કાર્પેટ એટલે કે ગાલીચો પાથરેલો હતો. a huge dome shaped hall, વિશાળ અડધા દડા જેવા આકારનો જે હોલ હતો કે જે ગ્લોઈંગ વિથ ફ્લોરસેન્ટ લાઇટ, જે રંગબેરંગી લાઇટોથી ચમકતો હોલ હતો તે તરફ તેમને લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપેર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન અ મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. પ્રેમ ચોપરાને ત્યાં લઈ જાય છે અને જમણા ખૂણામાં ઘણા બધા રોબોટ દેખાઈ રહ્યા હતા, જેમાંથી કોઈ મેટાલિક સિલ્વર કલરનો, કોઈ ઇલેક્ટ્રિક બ્લુ કલરનો અને કોઈ ગ્રીન કલરના પણ હતા. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still, switched out of operation. Somewhere કેટલાક મૂવિંગ અબાઉટ ફરી રહ્યા હતા, જાણે એઝ ઇફ જાણે પ્રેક્ટિસિંગ ટુ વોક એટલે કે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય, while જ્યારે કેટલાક ઊભા હતા કે જાણે તેમને કોઈ જ કાર્ય ન હોય તેમ તેઓ ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, જેવા પ્રેમ ચોપરા થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, થ્રેશોલ્ડ એટલે કે આંગણું અથવા તો ઉંબરો, હોલના ઉંબરા તરફ સ્ટેપ્ડ ઓન આગળ વધે છે કે તરત જ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. વન ઓફ ધ રોબોટ્સ, એ બધા રોબોટમાંથી એક રોબોટ સ્વિફ્ટલી ઝડપથી કેમ ફોરવર્ડ તેમની સામે આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ, સિલ્વર કલરનો રોબોટ ઇન અ મેટાલિક વોઇસ, એના મેટાલિક એટલે કે ધાતુકીય અવાજમાં કહે છે. ગુડ ડે સર, સાહેબ તમારો દિવસ શુભ રહે. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત સફળ સાબિત થાય. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ બીવાઇલ્ડ. બ્રિલિયન્ટ ઉત્તમ, પ્રેમ ચોપરા મમલ્ડ, પ્રેમ ચોપરા કંઈક મનમાં ગણગણે છે. સમવોટ બીવાઇલ્ડર, અને એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ he headed towards an isolated robot in a metallic blue. An isolated robot in a metallic blue એટલે કે એકલો ઊભેલો મેટાલિક બ્લુ કલરના રોબોટ તરફ headed towards તેની તરફ જુએ છે. એન્ડ ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, તેની તરફ જોઈને સેલ્સમેન એ ગર્વથી સ્મિત આપે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. This one is perfectly programmed to function in the household. ઘરકામના દરેકે દરેક પ્રોગ્રામ ધીસ વન ઇઝ પરફેક્ટલી આમાં વ્યવસ્થિત રીતે ફિટ કરેલા છે.
જેવા કે ક્લિનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ, ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવું, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસની દેખભાળ કરવી, મેઇલિંગ લેટર્સ પત્ર વ્યવહાર કરવો, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પર તમને ગમતા પ્રોગ્રામ ચાલુ કરવા, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને પેપરમાંથી તમને ગમતા તમારા મનગમતા ન્યૂઝ સમાચાર તમને સંભળાવવા. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. સેલ્સમેન થોડીવાર બ્રીથ એટલે કે શ્વાસ લેવા થોભે છે એન્ડ કન્ટિન્યુડ અને ફરી બોલવાનું ચાલુ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ તમારે આ બધું જ કરવા માટે નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે કે આ બધા જ હુકમોનું પાલન કરાવવા માટે તમારે રિમોટ કંટ્રોલ તમારી પાસે હોવું જરૂરી છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્કડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પૂછે છે, યુ મીન તમારો મતલબ કે હું ઘરે બેઠા જ સિટી માર્કેટમાં રહેલા રોબોટને કમાન્ડ આપી શકું છું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. તે ચોક્કસ મર્યાદિત કિલોમીટરની અંદર જ તમારા હુકમને અનુસરે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન સમજાવતા કહે છે કે ધીસ વન ઇઝ કોલ્ડ તેને કહેવાય છે અથવા તો તેનું નામ છે રામસિંગ 070. તેનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. સેલ્સમેન ગેટ એટલે કે એનું હલનચલન, ગ્રીપ પકડ, મોમેન્ટ તેની મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને તેનામાં જે કોઈ પ્રોગ્રામ મૂકવામાં આવ્યા છે તે બધા જ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ તેનામાં લયબદ્ધ રીતે ફિક્સ કરવામાં આવેલું હતું. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા ડીલ એટલે કે આ જે કંઈ સોદો થઈ રહ્યો હતો તેનાથી તે સંતુષ્ટ હતો તેવું જણાવી રહ્યું હતું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. I must tell you, મારે તે કહેવું જ જોઈએ, like all robots, બધા રોબોટની જેમ, and adhering to the discipline of robotics, રોબોટિક્સના એટલે કે રોબોટના જે કોઈ ડિસિપ્લિન્સ, નિયમો કે સિદ્ધાંતો હોય છે તેના આધારે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગમાં પણ તેની સિસ્ટમમાં 3 સિદ્ધાંતો મૂકવામાં આવ્યા છે જેને એડહરિંગ એટલે કે તે અનુસરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એમાંનો પહેલો સિદ્ધાંત એ છે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ હંમેશા પોતાના માલિકને અનુસરે છે, પોતાનો માલિક જે કહે છે તે પ્રમાણે જ કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો સિદ્ધાંત છે કે રોબોટ ક્યારેય માણસને નુકસાન કરતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજો સિદ્ધાંત કે રોબોટ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન કરતો નથી. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. પ્રેમ ચોપરા પહેલો જ સિદ્ધાંત સાંભળે છે અને તે તેનાથી પ્રભાવિત થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને તે બીજા 2 સિદ્ધાંતો તરફ ધ્યાન જ આપતો નથી. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હી નોડેડ ડિલાઇટેડલી તે ખુશીથી માથું હલાવે છે. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. સેલ ડીડ એટલે કે વેચાણનો એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ અને રોબોટનો કોઈ જ પ્રકારનો દુરુપયોગ નહીં કરે તેવો તે કોન્ટ્રાક્ટ સાઇન કરે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ. હવે તેની પાસે એક નોકર પણ હતો અને એક સહભાગી. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વિચારે છે, ઇફ રામસિંગ 070 જો રામસિંગ 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ જો તે દુકાનેથી ગ્રોસરીઝ એટલે કે કરિયાણું મારા માટે લાવી શકતો હોય, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જેવેલ્સ તો
ઘરેણાં જેવી જ્વેલરી જેવી સારી વસ્તુ મારા માટે કેમ ન લાવી શકે? In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. In the market, માર્કેટમાં robots carrying heavy packets, robots ભારે ભરખમ પેકેટ્સ પણ ઉંચકીને લઈ જતા, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ્સ ખરીદતા, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કાર સુધી કરિયાણું ઉંચકીને લઈ જતા, વેર કોમન સાઇટ, એ રોજબરોજનું કોમન દ્રશ્ય હતું. બટ સ્ટીલ, પણ હવે, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પણ આ વિચિત્ર અને મનોરંજક નોકર હતો. રામસિંગ 070 વોઝ થરલી એફિશિયન્ટ. રામસિંગ 070 એ સારી રીતે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ into the shopping trolley and pause for the next command. ટ્રીમેન્ડિયસ સ્પીડ, તેની તીવ્ર અથવા તો અત્યંત સ્પીડ, એન્ડ એક્યુરેસી અને ચોકસાઈથી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, એ શોપિંગ ટ્રોલીમાં કરિયાણું અથવા તો ગ્રોસરીઝ એ એકઠી કરતો હતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને ત્યાર પછીના કમાન્ડ માટે, હુકમ માટે થોપતો હતો. 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલો કેરીઓ, રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડે દૂરથી પ્રેમ ચોપરા તેને કમાન્ડ આપે છે. સીઈંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, હ્યુઝ પાઇલ એટલે કે ઢગલો, કેરીઓનો ઢગલો જોઈને, ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ઇન નો ટાઈમ, થોડા જ સમયની અંદર રામસિંગ 070એ સારામાં સારી કેરીઓ પસંદ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા દૂરથી રિમોટમાં બોલે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર ઉપર તો બિલ ચૂકવી દે. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. એક વફાદાર કૂતરાની જેમ રામસિંગ 070 એ પ્રેમ ચોપરાને અનુસરે છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સની આગળ ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ એન્ડ ઓર્નામેન્ટ્સ. સોનાના ઘરેણાંનો ખૂબ જ સરસ ડિસ્પ્લે તે કાચની બારીમાંથી જુએ છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપેર્ડ અરાઉન્ડ ધ કોર્નર, તરત જ પ્રેમ ચોપરા એ કોઈ ખૂણામાં સંતાઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને ખૂબ જ સ્પષ્ટ રીતે બોલે છે. પિક અપ અ નેકલેસ ઉઠાવી લે. એન્ડ હાઇડ, અને સંતાડી દે. નો નોઇઝ, સહેજ પણ અવાજ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી ક્યાંય જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ, ખૂબ જ સિક્રેટ રહેવી જોઈએ. અધરવાઇઝ, નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન, તેને ધમકી આપે છે કે હું તારી સિસ્ટમ ડિફ્યુઝ કરી નાખીશ અથવા તો બંધ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંગ 070 એ શોપની અંદર જાય છે અને કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. હિઝ મેટાલિક પામ, તેની ધાતુની જે હથેળી હોય છે, એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, ધીમેથી એ આગળ ધરે છે. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, સહેજ પણ રણકાર કે અવાજ વિના તે નેકલેસ ઉઠાવીને પોતાના સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. નો બડી ટુક નોટિસ, કોઈ પણ તેના તરફ ધ્યાન આપતું નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ, મોંઘા અને કિંમતી ઘરેણાં એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ અને કિંમતી હીરા. ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈપણ જાતની ચિંતા વિના, એન્ડ રેકોગ્નાઇઝેશન, અને ઓળખાણ વિના. ધ શોપલિફ્ટિંગ એટલે કે ચોરી, વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડા સમય કે થોડા દિવસો આ ચોરી કોઈપણ જાતની ચિંતા કે ઓળખાણ વિના શરૂઆતમાં ચાલતી રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ દુકાનના માલિકોનું
મૂંઝવણભર્યું વર્તન એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, ધીમે ધીમે જેમ આ ચોરીઓ મોટી થતી ગઈ તેમ તેમનું વર્તન મૂંઝવણભર્યું થતું ગયું. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unaware, Prem Chopra went on with his shoplifting spree. Unaware, અજાણ પ્રેમ ચોપરા વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી એટલે કે ચોરી કરવાની દાનતથી જ્યારે જાય છે. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ, ત્યારે એક યુવાન ફળ વેચનારો એ નોંધ લે છે. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે મોંઘું અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું અથવા તો બંચ ડિસઅપેરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, એ મેટાલિક બ્લુ રોબોટની અંદર ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ ઘટના એ આ બધી જ ઘટનાઓ બની તેની સાથે ક્યાંક સંબંધિત હતી. એન્ડ નો સુનર હેડ દે હર્ડ ધેન, અને આની પહેલાં એમણે ક્યાંય સાંભળ્યું નહોતું કે સમ શોપકીપર રિકોલ્ડ, બધા જ દુકાનદારો ફરી યાદ કરતા હતા ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ્સ, જ્યારે તેમની કિંમતી વસ્તુઓ અથવા તો કિંમતી ઘરેણાં મિસિંગ એટલે કે ગુમ થઈ ગયા અથવા તો ચોરી થઈ ગયા એ પહેલાં ધ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ એટલે કે આ મેટાલિક બ્લુ કલરનો રોબોટ એની હાજરી તેમની દુકાનમાં હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, થોડા સમયની અંદર જ આ માહિતી એ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ramsingh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંગને સૂચન કરે છે કે ઝવેરી બ્રધર્સમાંથી એટલે કે જ્વેલરની દુકાનમાંથી કિંમતી રત્નો ઉઠાવી લે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક હિમ ઇન ધ એક્ટ. ક્લિક હિમ ઇન ધ એક્ટ એટલે કે તેને આ કાર્ય કરતો ક્લિક કરવા માટે અથવા તો પકડવા માટે ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પોલીસે પૂરી તૈયારી સાથે ત્યાં ઊભી હોય છે, રાહ જોઈતી હોય છે. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડનું રેકોર્ડિંગ કરી શકે તેવા કોમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે પોલીસ ત્યાં ઊભી હોય છે. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ રોબોટ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો, પણ જેવો એ જોવે છે કે તરત જ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે કે ત્યાંથી ભાગી જાય છે. થ્રુ ધ બાયનોક્યુલર્સ, બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનથી એ જેવો જોવે છે કે રામસિંગ રોબોટ પકડાઈ ગયો છે કે તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી જાય છે. 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck, એના મેટાલિક ગરદન પર એટલે કે ધાતુની ગરદન પર પ્રિન્ટ કરેલો લાયસન્સ નંબર બે વ્યક્તિઓ નોંધી રહ્યા હતા. Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 070 the thief. Ramsingh 070 જે ચોર તરીકે પકડાયો હતો તેના માલિક તરીકે પ્રેમ ચોપરાની ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest, તેની ધરપકડ થયા પછી થોડા દિવસો પછી પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ, પ્રેમ ચોપરાને જામીન પર છોડવામાં આવે છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની સુનાવણી થતી નથી ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરમાંથી કોઈ પણ જાતની ચોરાયેલી વસ્તુઓ પ્રાપ્ત થતી નહોતી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, તેની ગેંગના એટલે કે ટુકડીના માણસો દ્વારા તે વસ્તુઓને ક્યાંક ડિસ્પોઝ એટલે કે સગે વગે અથવા તો તેનો નિકાલ કરી દેવામાં આવે છે. ઇન ધ કોર્ટ હી ડેનીડ ઓલ ધ ચાર્જીસ, ઇન ધ કોર્ટમાં તેના પર લગાવેલા ચાર્જીસ એટલે કે આરોપો દરેક આરોપનો હી ડેનીડ તે અસ્વીકાર કરે છે, તે ઇનકાર કરે છે. Someone else seems to have tampered with Ramsingh 070's program. The police found me at home, he argued. એટલે કે પ્રેમ ચોપરા દલીલ કરે છે. Someone else seems to have tampered with Ramsingh 070's program. કોઈકે રામસિંગ 070sના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ એટલે કે છેડછાડ કરી હશે. The police found me at home. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે, ઘરેથી શોધ્યો છે. Counsel Goel cleared his throat and reached closer to the judge.
કાઉન્સેલ ગોયલ પોતાનું ગળું સાફ કરે છે અને જજની નજીક જાય છે. Considering Mr. Prem Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. Considering Mr. Prem Chopra's explanation, મિસ્ટર પ્રેમ ચોપરાએ જે કોઈ સ્પષ્ટતા કરી તેને ધ્યાનમાં લેતા એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા કેટલાક દિવસથી જે કોઈ ઘટનાઓ બની રહી છે વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ કે જેનાથી ઘણા બધા જ્વેલર્સને અને રત્નોના વેચાણકર્તાઓને નુકસાન થયું છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામ સિંઘ રોબોટ કે તેનાથી એ મહત્ત્વનું બન્યું છે કે રામસિંગ રોબોટે કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જાણવું જોઈએ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસે વર્તમાનપત્રમાં હેડલાઇન હોય છે કે રોબોટ કોર્ટમાં જવાનો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કિંગ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે કોર્ટ એ લોકોથી ઉભરાતી હતી, લોકોથી ભરાયેલી હતી, કારણ કે લોકો એ રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે આતુર હતા. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી કાઉન્સેલ ગોયલ એ મુદ્દાઓ નોંધી રહ્યા હતા. હી અપેર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. તે પોતે વિશ્વાસુ અને ચપળ દેખાતા હતા, જેવી રીતે પ્રેમ ચોપરા પણ હતા. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. મશીન ક્યારેય પણ પોતાના માલિકને દગો આપે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપેર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. આગળની કાર્યવાહી શરૂ થાય છે અને રામસિંગ રોબોટ એ વિટનેસ બોક્સમાં દેખાયો હતો. Your Honor, Counsel Goyal began. I am told by super robots that the memory tab designed in these types of robots contains information of the previous week. Your Honor, Counsel Goyal began. Counsel Goyal પોતે આગળની કાર્યવાહી શરૂ કરે છે અને કહે છે કે યોર ઓનર એટલે કે નામદાર અથવા તો જજ સાહેબ, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ સુપર રોબોટ કંપની દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના રોબોટમાં જે યાદશક્તિ અથવા તો જે સંગ્રહ શક્તિ હોય છે કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. આ સંગ્રહ શક્તિની જે માહિતી હોય છે એ લગભગ અઠવાડિયા સુધી તેમાં સંગ્રહિત રહી શકે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ આપણો કેસ એ લગભગ આ ઘટના બન્યાના 15 દિવસ પછી શરૂ થયો હતો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સેડ. જજે કહ્યું કે કદાચ જે આપણને જરૂરી માહિતી છે તે આમાંથી નષ્ટ થઈ ગઈ હશે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સેલ ગોયલ એ હાસ્ય કરતા પ્રેમ ચોપરા તરફ જુએ છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. સાહેબ, જ્યારથી રોબોટને આપણે પકડ્યો છે ત્યારથી તેને આપણે બંધ કરી દીધો છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો પડી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ તેને વિશ્વાસ હતો કે રામસિંગ 070 એ પોતાના માલિકના હુકમનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. જે ગુપ્ત માહિતી છે તે અકબંધ રહેશે અથવા તો રાખશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ એમને હુકમ કરે છે કે તમે આગળની કાર્યવાહી ચાલુ રાખી શકો છો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રીફલી. કાઉન્સેલ ગોયલ એ રામસિંગ રોબોટ તરફ જાય છે અને ટૂંકમાં સવાલ પૂછે છે કે તમારો માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. એક ઝાંખી બ્લુ કલરની લાઇટ થાય છે એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ. અને થોડા વેરિંગ સાઉન્ડ એટલે કે ઘરઘરાટના અવાજ પછી ધ રોબોટ સ્ક્વીડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ એના ધાતુમય અવાજમાં જવાબ આપે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે મિસ્ટર પ્રેમ ચોપરા માટે શું કરતા હતા? અ પોઝ, અ વીર, ધેન અ મેટાલિક આન્સર. ક્લિનિંગ, મોઈંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. અ પોઝ એટલે કે થોડો અટકે છે. અ વીર, ફરી પાછો ઘરઘરાટનો અવાજ આવે છે. ધેન અ મેટાલિક આન્સર, ફરી પાછા ધાતુમય અવાજમાં એ જવાબ આપે છે. ક્લિનિંગ, સાફ સફાઈ. મોઈંગ ધ લોન, ઘાસ કાપવું. વોશિંગ, ડુઈંગ ડિશિસ એટલે કે કપડાં અને વાસણ ધોવા. શોપિંગ અને શોપિંગ કરવી.
Recall in detail your activities of last 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સેલ ગોયલ ભાર મૂકતા પૂછે છે કે છેલ્લા 6 દિવસની તારી જે કોઈ પ્રવૃત્તિઓ હતી એને વિગતવાર તું યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન mechanically and monotonously. Open the boot of the car, emptied the grocery, shut the boot, turn, move 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, move left, turn at 20 steps. The memory tap went on mechanically and monotonously. એટલે કે એની જે મેમરી ટેપ હોય છે, જે યાદશક્તિ એને જે છેલ્લા 6 દિવસનું યાદ કરવાનું કહ્યું હતું એ જાણે યાંત્રિક રીતે અથવા તો એક ધારું બોલતો હોય એમ બોલે જાય છે અને બોલે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે કારમાં જે સામાન મૂકવાની જગ્યા હોય છે, ડેકી હોય છે, ખોલે છે. એમ્પ્ટી ધ ગ્રોસરી, એમાં બધું જે ગ્રોસરી હોય છે, કરિયાણું હોય છે, ખાલી કરે છે. શટ ધ બૂટ, ફરી પાછી એ સામાન મૂકવાની જગ્યા એટલે કે ડેકી બંધ કરી દે છે. ટર્ન, પાછો ફરે છે. મૂવ 30 સ્ટેપ્સ, 30 પગલાં આગળ ચાલે છે. સ્ટોપ, અટકી જાય છે. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, એટલે કે કિંમતી વસ્તુઓની જે દુકાન હોય છે એ ડાબી બાજુ હોય છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, એને કંઈક સિગ્નલ મળે છે, સૂચનાઓ મળે છે. બ્લેન્ક, પછી એને ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળે છે, પછી એ અટકી જાય છે, ત્યાં એ કંઈ જ બોલતો નથી. એની જે મેમરી સ્ટોપ હોય છે એ સ્ટોપ થઈ જાય છે. ફરી પાછો થોડો થોભીને એ બોલે છે મૂવ લેફ્ટ, ડાબી બાજુ ફર. ટર્ન, એ બાજુ ફર. 20 સ્ટેપ્સ, 20 પગલાં ચાલ. એટ ધીસ પોઈન્ટ કાઉન્સેલ ગોયલ કમાન્ડેડ, આ ક્ષણે કાઉન્સેલ ગોયલ એને ફરી હુકમ કરે છે સ્ટોપ, અટકી જા. રિવાઇઝ કર, જે કંઈ બોલ્યો એ ફરી યાદ કર. એન્ડ પ્લે, અને ફરી ચાલુ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવે છે, એટલે કે જે સૂચનાઓ એને મળી હોય છે એ પછી એ ફરી પાછો થોભી જાય છે, કંઈ જ બોલતો નથી. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સેલ ગોયલ એ રોબોટ જે કંઈ બોલે છે એને અટકાવે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર, અને જજને કહે છે કે આ જે કોઈ પોઝ છે, જે અટકાવ છે, સૂચનાઓ મળ્યા પછી જે થોભી જાય છે, એ પોઝને તમે ધ્યાનમાં લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલાક કાર્યો એ બહાર આવ્યા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, હુ ગીવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, હી ક્વેશ્ચન રામસિંગ 070. તે રામસિંગ 070ને પ્રશ્ન પૂછે છે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી. હુ ગીવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી હતી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગ રોબોટ જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, એટલે કે એ માહિતી જાહેર કરવાની નથી. બટ વાય, પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એટલે કહે છે કે રોબોટ્સ એ ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી અથવા તો આજ્ઞાનો અનાદર કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. If these instructions are not reported, જો આ સૂચનાઓ અથવા તો માહિતી એ નોંધવામાં આવશે નહીં તો several people who have suffered losses, તો કેટલાક લોકો જે પોતાનું નુકસાન સહન કરી રહ્યા છે will be harmed, તેમને નુકસાન થશે. What were those instructions? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડ, કાઉન્સેલ ગોયલ જે વકીલ હોય છે તે રોબોટને સમજાવતા કહે છે કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 એ યાંત્રિક રીતે જવાબ આપતા કહે છે કે રોબોટ્સ એ ક્યારેય મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સેલ ગોયલ વકીલ એ એક શબ્દને ભાર આપતા કહે છે કે મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો સહન કરશે. સ્પીકઅપ, જલ્દીથી બોલ. રામસિંગ 070, રામસિંગ 070ને કહે છે સમજાવતા કે ઘણા બધા લોકો સહન કરશે, તું જલ્દીથી બોલ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા ચિંતામાં બૂમ પાડે છે નો રામસિંગ, ના રામસિંગ. બટ ધ જજ વોન, પણ જજ ચેતવણી આપે છે કીપ ક્વાઇટ, શાંતિ રાખો. કમોન રામસિંગ 070, ધ જજ સેડ. જજ રામસિંગને કહે છે કે તમે બોલો. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. રામસિંગ 070 એ પહેલાં પોતાનું માથું ડાબી બાજુ તરફ, ત્યારબાદ જમણી બાજુ તરફ એટલે કે જજ બાજુ ફેરવે છે. Clicking sound indicated the hampering of running taps and jamming of caution signals.
પીપ 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 પીપ. અ ક્લિકિંગ સાઉન્ડ એટલે કે કંઈક ક્લિકિંગ થવાનો અવાજ આવે છે, જે જણાવતો હતો કે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, જે માહિતી આપતી ટેપ ચાલુ હતી તે, એન્ડ જામિંગ ઓફ કોઝન સિગ્નલ્સ પીપ 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 પીપ, એટલે કે તેમાં કંઈક ખતરાના સિગ્નલો આ પીપ પીપ અવાજ સાથે આવી રહ્યા હતા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે કંઈક તૂટવાનો અવાજ અને ઇન્ડિગો કલરની એટલે કે ગળી કલરની લાઇટ ત્યાં થઈ રહી હતી. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. તેના કપાળ પર, રામસિંગ રોબોટના કપાળ પર લાલ કલરની લાઇટ ચમકી રહી હતી, જે એવું બતાવતી હતી કે ડેન્જર એટલે કે ખતરામાં, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ એટલે કે માહિતી આપતી સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ હતી. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. તેના છાતી પર, રામસિંગ રોબોટના છાતી પર એક બારી જેવું, શટર જેવું ખુલે છે અને તેમાંથી ટીવીની સ્ક્રીન જેવું કંઈક દેખાય છે, જેમાં લખેલું હોય છે કે સિસ્ટમ ઇન્ટિગ્રેટ એટલે કે સિસ્ટમ નષ્ટ થઈ ગઈ હતી. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, અને રામસિંગ રોબોટ એ નષ્ટ થઈ ગયો હતો અથવા તો કામ કરતો બંધ થઈ ગયો હતો. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. કોર્ટરૂમમાં બેઠેલો સુપર રોબોટનો જે સેલ્સમેન હોય છે તે જોરથી બૂમ પાડે છે, અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, તે બંધ થઈ ગયો. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો. દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં લાંબા સમય સુધી શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સેલ, વકીલ, પોતાનું ગળું સાફ કરે છે અને કહે છે, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઈધર, કે ક્યારે કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, કે ક્યારે તેઓ પોતાના માલિકનો અનાદર કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. તે માહિતી જે પ્રેમ ચોપરા દ્વારા કહેવામાં આવી હતી તે જાહેર કરવાની ન હતી. દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. દે કુડ હેવ બીન ઇન્જરિયસ, તે માહિતી ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ એટલે કે રોબોટના પોતાના અસ્તિત્વ માટે, પોતાના જીવન માટે તે નુકસાનકારક સાબિત થઈ. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, રોબોટના જીવન માટે તે ખતરારૂપ સાબિત થઈ. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે માહિતી તે જાહેર કરી દેત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે પોતાના માલિકનો અનાદર કર્યો કહેવાત. ઇફ હી ડીડ નોટ, જો એ માહિતી જાહેર ન કરત, હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાને નુકસાન પહોંચાડ્યું કહેવાત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ સંઘર્ષ, આ મૂંઝવણ રામસિંગને તેના અંત સુધી લઈ ગઈ. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. રાધર ધેન ટુ ટેલ અ લાઈ, જૂઠ્ઠું બોલવા કરતાં, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, મનુષ્યને દુઃખ પહોંચાડવું કે નુકસાન પહોંચાડવા કરતાં, ઓર બીકમિંગ અનફેથફુલ, અથવા તો વફાદાર ન બનવા કરતાં તેણે પોતે ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તેણે પોતે નષ્ટ થવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ. કાઉન્સેલ્સ ફેસ એટલે કે વકીલના ચહેરા ઉપર ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન એટલે કે દુઃખના અને હતાશાના ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવતા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ. જજ થોડીવાર વિચાર કરે છે અને પછી જાહેર કરે છે, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટે પ્રેમ ચોપરાને ચોરીના ગુનેગાર તરીકે જાહેર કરે છે. ધ કાઉન્સેલ પિકડ અપ હિઝ ફાઇલ. વકીલ પોતાની ફાઇલ લે છે એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ, અને કોર્ટને નમન કરીને પોતે કોર્ટરૂમ છોડી દે છે.